નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાલમાં વડોદરા, ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે જઈને ફોર્મની વહેંચણી કરશે અને મતદાર યાદી અપડેટ કરવા માટે જરૂરી વિગતો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. BLO દ્વારા ઘરે ઘરે મુલાકાત અને ફોર્મ ભરવાની પ્રક્રિયા, ફોર્મની ચકાસણી અને ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન, વાંધા અરજીઓની સમયરેખાની ચકાસણી પ્રક્રિયા, અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવશે. આગામી તારીખ 20 થી 24 નવેમ્બર દરમિયાન સોસાયટી અને બૂથ પર મેપિંગ અને મેચિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા દ્વારા વધુ માહિતી આપી હતી. કે આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 28મી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં થઈ છે. સમગ્ર દેશમાંથી જે 10 રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે 28મી ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરેલી હતી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ 10 વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે. વિશેષ કરીને BLO મારફતે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ જહેમતથી, ખૂબ ચીવટપૂર્વક આ કામગીરી થઈ રહી છે. પાયાના જે કામગીરી છે એ BLO કક્ષાએ થાય છે. એમણે વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી છે. ત્યાર પછી એમના કલેક્શનની કામગીરી, મેપિંગ અને મેચિંગ માટે પણ લોકોને સતત ગાઈડ કરી રહ્યા છે અને કલેક્શનની કામગીરી પણ ઘણા બધા અંશે પૂરી કરી છે. સાથોસાથ આપણે એમને ડિજિટાઇઝેશનની કામગીરી, લગભગ 5 લાખથી વધારે ફોર્મ એમને ડિજિટાઇઝેશન પણ આ તબક્કે કરી દીધેલા છે. આગામી 4 દિવસ દરમિયાન આપણે વડોદરા જિલ્લાની અંદર વિશેષ એક ઝુંબેશ કરવા જઈ રહ્યા છીએ. શહેરી 5 વિધાનસભાઓ છે, એમની અંદર જે સામાન્ય રીતે લોકોને એક પ્રશ્ન મેપિંગ અને મેચિંગનો થતો હોય છે. એમને પોતાનું મેપિંગ અને મેચિંગ કોઈ ભાગોની અંદર હોય તો એમનો સ્પષ્ટ ખ્યાલ, એમનું બૂથનું નામ વગેરે ખબર નથી હોતી. એટલે આપણે સર્ચ ઓપ્શન માટે અલગ અલગ ઓપ્શન્સ પ્રોવાઈડ કર્યા છે. આપની સાથે પણ સર્ક્યુલેટ કરીશું, લોકોની અંદર પણ સર્ક્યુલેટ થાય. તમામ BLO પાસે પણ આ વિગતો ઉપલબ્ધ છે. એક જેમની સોસાયટીનું નામ ખબર હોય અને એમના આધારે સર્ચ કરી શકે એ રીતે આપણે એમને અલગથી PDF પ્રોવાઈડ કરીએ છીએ. માનો કે કોઈને પોતાના વિસ્તારની પણ ખબર નથી, વિધાનસભા વિસ્તારની માત્ર ખબર હોય કે એ સમયે કયા વિધાનસભા વિસ્તારમાં આવતા હતા, તો એના માટે અલગથી એક PDF આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જેમની અંદર એ નામ પોતાનું સર્ચ કરી શકે. આ સાથોસાથ આપણે અલગ અલગ રીતે એમને સર્ચ કરી શકે એ પ્રકારે 6 કે 7 ઓપ્શન્સ આપણે એક્સપ્લોર કર્યા છે. એ તમામ ડોક્યુમેન્ટ QR કોડ સાથેનો આપની સાથે પણ શેર કરીશું, જેથી કરીને લોકો એમનો મોટી સંખ્યામાં ઉપયોગ કરી શકે. સર્ચ ઉપરાંત આપણે એમનું પ્રોજેની મેપિંગ કરવાનું છે. એ પ્રોજેની મેપિંગ પણ એમના આધારે કરી શકશે. આપણે આગામી દિવસે જે કાર્યવાહી કરીએ છીએ, ગયા વખતે 16મી અને 17મી તારીખે આપણે કેમ્પ કર્યા, એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગીદાર થયેલા હતા. એને જ આગળ વધારીને આપણે આવતીકાલે અને પરમ દિવસે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ આપણી સાથે જોડાવાના છે. પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે. અને આવતીકાલે અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો, મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે, ત્યાં આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. અંદાજે શહેરની અંદર આવતીકાલે 200 જેટલી સોસાયટીઓ અને એના પછીની બીજી 200 જેટલી સોસાયટીઓ પરમ દિવસે. ત્યાં જઈને આપણે સાંજના સમયે, જ્યારે લોકો નોકરીથી, ધંધાથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરી શકે એટલા માટે કલેક્શનની ડ્રાઈવ આપણે ત્યાં પણ કરીશું. ત્યાં પણ વોલેન્ટિયર્સ પણ આપણી સાથે જોડાવાના છે. આના પછી આપણે શનિવાર અને રવિવારે આ બંને દિવસે આપણે દરેક બૂથ ઉપર, સમગ્ર જિલ્લાના દરેક બૂથ ઉપર કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. શહેરી વિસ્તાર માટે આપણે વિશેષ વ્યવસ્થા કરી છે, જ્યાં BLO ઉપરાંત આપણી સાથે સહાયકો પણ જોડાશે. આ સિવાય આપણે યુનિવર્સિટીઝને, આજે આપણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે મિટિંગ કરી, અલગ અલગ 8 જેટલી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આપણે ત્યાં હાજર રહેલા હતા અને એમને પણ સૂચના આપી છે કે મોટી સંખ્યામાં યુથ પણ એમની સાથે જોડાય અને લોકોને, ઇલેક્ટર્સને ખાસ કરીને એમના મેપિંગ કરવામાં, લોકેટ કરવામાં મદદ કરે અને સાથોસાથ ફોર્મ ભરવામાં પણ મદદ કરશે. એટલે આપણે આ કામગીરી પણ શનિવાર અને રવિવાર દરમિયાન થઈ રહી છે. લોકોની પાસે અપેક્ષા એ છે કે આપના જેટલા પણ ઇન્યુમરેશન ફોર્મ છે, શક્ય હોય ત્યાં સુધી 4 ડિસેમ્બર સુધી આપણે કામગીરી ચાલવાની છે, પણ ત્યાં સુધી વેઇટ નહીં કરીએ. શનિવાર અને રવિવારના દિવસનો મહત્તમ ઉપયોગ કરીને આપના તમામ ફોર્મ્સ આપણે સબમિટ કરી દઈએ એવી અપેક્ષા લોકો પાસે રાખું છું, જેથી કરીને BLOઝને ડિજિટાઇઝેશનની કામગીરી માટે પૂરતો સમય મળી રહે.
આ સિવાય જે લોકોના ડોક્યુમેન્ટ્સ અવેલેબલ નથી, ખાસ કરીને જેમનું મેપિંગ અને મેચિંગ શક્ય નથી, જે કિસ્સાની અંદર એમણે પોતાએ અલગ અલગ સર્ચ ઓપ્શન વિચાર્યા, જેમણે પોતાનું મેપિંગ 2002માં નામ નહોતું અથવા તો એમને ખબર નથી કે એમનું નામ ક્યાં છે, એક્સટેન્સિવ સર્ચ કર્યા બાદ પણ જો આપનું નામ ઉપલબ્ધ ના થતું હોય તો આ કિસ્સાની અંદર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આપણા ઇન્યુમરેશન ફોર્મના પાછળના ભાગમાં જે ડોક્યુમેન્ટ્સની વિગતો આપવામાં આવેલી છે, આ ડોક્યુમેન્ટ્સ પણ આપણે તૈયાર રાખવા જણાવવામાં આવે છે, જેથી કરીને આપણે જ્યારે ક્લેમ્સ અને ઓબ્જેક્શનનો તબક્કો આવે ત્યારે આપણે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર રાખી શકીએ. માનો કે કોઈ ડોક્યુમેન્ટ અવેલેબલ નથી તો એ કિસ્સાની અંદર આપણે સ્પેશિયલ કેમ્પ પણ રાખવાના છીએ, વીએમસી, અને સાથોસાથ આપણે ગ્રામીણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ કેમ્પ પણ રાખીશું, જેથી કરીને ડોક્યુમેન્ટ્સ જો ઉપલબ્ધ ન હોય તો ડોક્યુમેન્ટ્સ પણ આપણે અત્યારથી જ એમને કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરી શકાય. પણ અગત્યનું એ છે કે જ્યારે આપનું મેપિંગ થયેલું હોય, આપનું નામ મેચ થયું હોય અથવા આપના પ્રોજેની એમની મેપ થયેલી હોય તો એ કિસ્સાની અંદર કોઈ ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી અને ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનના તબક્કે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાની પણ આવશ્યકતા નથી. પણ જે કિસ્સાની અંદર આપના મેપિંગ મેચિંગ ના થયા હોય એ કિસ્સાની અંદર ડોક્યુમેન્ટ આપ તૈયાર કરી શકશો. 1987 પહેલા જન્મ થયેલો હોય તો એક ડોક્યુમેન્ટ, 1987 થી 2004 વચ્ચે જન્મ થયેલો હોય તો 2 ડોક્યુમેન્ટ, આપનું અને આપના પિતાનું અથવા માતાનું, અને જો 2004 પછી જન્મ થયેલો હોય તો આ કિસ્સાની અંદર આપનું માતા, પિતા અને પોતાનું, આ 3 ડોક્યુમેન્ટ્સ એમને તૈયાર કરવાના છે, તો એ મુજબ ડોક્યુમેન્ટ્સ પણ આપ તૈયાર કરી શકશો. હું અપેક્ષા રાખું છું કે આપણે આગામી 4 દિવસની અંદર આ કામગીરી મહદઅંશે પૂરી કરી શકીશું. કલેક્શન માટે વિશેષ પ્રયત્નો આપણા બીએલઓ કરી રહ્યા છે. આ કામગીરીમાં એમને સહયોગ આપે, સાથોસાથ આપની વિગતો દર્શાવવામાં હંમેશા એ ગાઈડ કરશે. વોલ્યુન્ટિયર્સ અને બાકીની ટીમ જોડાય છે એમાં આપ તમામ સહયોગ આપો એવી અપેક્ષા રાખું છું. લોકો આ કામગીરી આગામી 4 તારીખ સુધી ચાલવાની છે, પણ 2 દિવસમાં 3 દિવસમાં આપણે મહત્તમ સંખ્યામાં આવીએ એવી અપેક્ષા હું રાખું છું. ડિજિટલ એરેસ્ટથી ગભરાયેલા ખેડૂતે કરી આત્મહત્યા. ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો હોવાના વારંવાર આવતા ભેજાબાજુના ફોન. ડભોઈ તાલુકાના કાયાવરોહણના ગામના ખેડૂતે કરી આત્મહત્યા. સાયબર ફ્રોડનો કારણે અતુલ પટેલે જીવન ટૂંકાવ્યું. છેલ્લા કેટલાક દિવસથી સાયબર ફ્રોડ વારંવાર ફોન કરી અતુલ પટેલને ધમકાવતા હતા. ટેન્શન અનુભવતા ખેડૂતે આ અંગે ભત્રીજાને દિલ્હી પોલીસના ફોન આવતા હોવાની કરી હતી વાત. પોલીસ ફોન ચેક કરતા બાદ સાયબર ફ્રોડના મળ્યા નંબર, પરપ્રાંતીય નંબર અને મોબાઈલમાંથી મળ્યું પોલીસનું આઈ કાર્ડ. પરિવાર મોબાઈલમાં આવેલા નંબર પર ફોન કરી તપાસ કરતા દિલ્હી એસટીએસના ગૌરવ ગ્રોવર હોવાનું જણાવ્યું હતું. આરોપીને ફાંસીની સજા થાય તે પરિવાર કરી માંગ. ખેડૂત કરી પરિવારનું ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અતુલભાઈ. ઘટના અંગે ડભોઈ પોલીસમાં હાલ માત્ર એડી દાખલ કરી છે. ડભોઈ તાલુકાના પોલીસે દ્વારા પુરાવા એકત્રિત કરવાની તજવીજ સાથે પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી રહી છે. ટ્રેલન્સ રાજેશભાઈ છે, હું કાયાવરણ ગામમાં રહું છું. એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા. એ ખેતી કરતા હતા, ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને. 3 જ દિવસથી બેચેની રીતે રહેતા હતા, કોઈને કશું કહેતા નહોતા. ખેતીથી આવે તો હોય અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ના. એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું. પછી સોમવારે સવારે એમને દવા પી લીધી 5 વાગે. તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી, મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા. એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે, જેના કારણે કોઈ બીજા જોડે આ જે મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે. અને આજે અમે પોલીસ સ્ટેશન જાણ કરવા જવાના છે, એફઆઈઆર કરવાના છે. એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે, એ જ અમારી પ્રેરણા છે. મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં, ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સએપ પર એવો ચિહ્ન છે કે 2 ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિહ્ન છે. બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી એમને ચેટમાંથી.
ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ હર્ષ ભલાણીના સ્મરણાર્થે રક્તદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. શહેરના ઉદ્યોગપતિના પુત્ર હર્ષ ભલાણીનું 7 વર્ષ પહેલા થયેલ અકાળ મોતને કારણે તેના પરિવાર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજી રહ્યા છે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ. માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહકારથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 121 બોટલ રક્ત એકત્રિત કરવા થવું જોઈએ તેમજ 40 જેટલા આંખના ઓપરેશન માટે દર્દીને મળવો લાભ અને સર્વરોગ નિદાન કેમ્પમાં 20 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સ્વર્ગસ્થ હર્ષ ભલાણીના સ્મરણાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરાઈ હતી તેમજ આંખના ઓપરેશન માટે આવેલ દર્દીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પ્રભુદાસભાઈ ભલાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકીય સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રભુદાસ મૂળજીભાઈ ભલાણી, મૂળ ગામ લાટ, હાલ ઉપલેટા. મારા પુત્રનું અવસાન નિમિત્તે 7 વર્ષ થયા હું આરોગ્ય નિદાન કેમ્પ રાખું છું અને આ વખતે રક્તદાનનો કેમ્પ સાથે રાખેલ છે. એમાં નબળા વર્ગના માણસોને બધાને મદદરૂપ થાય એવું આયોજન કરેલ છે. રક્તદાનમાં થેલેસેમિયાવાળા બાળકોના બધાને આરોગ્યમાં કામ આવે અને એના માટે આ આયોજન કરેલ છે. આ ગામ લોકોનો, ઉપલેટાના અગ્રગણ્યો અને માનવ સેવા ટ્રસ્ટ તથા કડવા પટેલ સોશિયલ ગ્રુપ બધાનો સાથ અને સહકારથી અમે રક્તદાન કેમ્પ અને આયોજન કરેલ છે. નમસ્કાર, મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના આંગણે શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા, કડવા પટેલ સોશિયલ ગ્રુપ ઉપલેટા તેમજ સ્વ હર્ષભાઈ ભલાણીના સ્મરણાર્થે આજરોજ રક્તદાન કેમ્પનું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ઉપલેટાના નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો તેમજ નવયુવાનોએ પોતાનું રક્તદાન કર્યું અને આ રક્તદાન એટલે મહાદાન એને યુવાનોએ સાર્થક કર્યું છે. એવી જ રીતે આ કેમ્પનો સૌ લોક બહોળી સંખ્યામાં લાભ લે એવી મારી આપ સૌને વિનંતી. તેમજ માનવ સેવા ટ્રસ્ટને અન્ય જે કડવા પટેલ સોશિયલ ટ્રસ્ટ દ્વારા ઘણી એવી સહાયની અને મદદની સેવાઓ કરવામાં આવે છે જે ખૂબ સરાહનીય અને નોંધનીય છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 19 નવેમ્બર ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીની જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી. ઇન્દિરા ગાંધી જને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. ઇન્દિરા ગાંધીની 109મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને ઇન્દિરા ગાંધીએ કરેલા કામોને યાદ કરીને તેઓની 109મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે બે મહિલાઓનો જન્મદિવસ છે. એક ઝાંસી કી રાની અને બીજી ઇન્દિરા ગાંધી. બંનેનો જન્મ 19મી તારીખે થયેલો છે અને બંને જણ આ દેશને એક નવી દિશા આપીને ગયા. એ દિશા શું હતી? એક આઝાદી की लड़ाई को वेग बनता बनावा માટે જ્યાંથી आज़ादी के बीज रोपाया, मेरी झांसी नहीं दूंगी, वहाँ से आज़ादी की एक चिंगारी जागी. और दूसरी महिला जो एकता और अखंडता के लिए अपने प्राण न्यौछावर कर दिए, लेकिन अपने निर्णय से कभी डगी नहीं. इंदिरा गांधी એ પ્રથમ મહિલા હતી જે પ્રધાનમંત્રીનો પદ લીધો. પણ લોકો પ્રધાનમંત્રીનો પદ લઈને વાયદા કરે છે, વાયદા નતા કરતા. કહે છે કે એ પદ પર બેઠા પછી વિરોધ પક્ષને બી કહેવું પડ્યું કે એ દુર્ગા હૈ ઇસ દેશ કી, કે નિડરતાથી એને દેશ ચલાવ્યું છે. રહેનું ઘર, ખેડેની જમીન, કાયદા, बैंकों राष्ट्रीयकरण, अभी नानी नानी पाकिस्तान के 2 टुकड़े, पाकिस्तान और बांग्लादेश बना देना, ब्लू स्टार ऑपरेशन करना और फिर भी પોતાને અંગરક્ષક તરીકે એ જ કોમના લોકોને રાખવા, આ નિડરતાની નિશાની છે. ઇન્દિરા ગાંધીએ એક આ દેશમાં એવું બીજ બોયલું કે જેનાથી આવવાવાળી પ્રજાને સુખાકારી થાય. અણુબમ કા ધડાકા કરના, આ બધું ઇન્દિરા ગાંધીએ કર્યું. સૌથી પહેલાં શીખવાનું એ છે એમનામાંથી કે વાદે નહીં કરો, વાદે સે પહેલે કામ કરો. નિડરતા બન કે દેશ ચલાવો, વાદે નહીં કરો. એમના જમાનામાં પોસ્ટર નહોતા લાગતા. કહે છે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી કરેલી. क्यों करी थी? उसका रीज़न है देश के अंदर बढ़ता हुआ भ्रष्टाचार, देश में बढ़ता हुआ आतंकवाद, ये તમામ બાબતો ઉપર જે રીતે કહેતા ઇમરજન્સી મેં જોઈ છે, આ આજની જનરેશને જોઈ નથી. સમયસર ગાડી આવી, ભ્રષ્ટાચાર કરતા તમામ અધિકારીઓ BA, નાગરિકો એટલા સુખાકારી બનેલા જેની કોઈ લિમિટ નથી. અને એ જો પગલું ભર્યું હોત વધારે તો આ દેશ સુખાકારી તરફ ગયો હતો. આજે જુઓ જ્યાં જે દફતરમાં જાઓ ત્યાં ભ્રષ્ટાચાર છે. એ ભ્રષ્ટાચારને રોકવા માટે કંઈ તો કરવું પડે છે. એ ઇન્દિરા ગાંધીએ કરી બતાડ્યું. અને મારું માનવું છે કે આવી નિડરતા કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ શીખવી જોઈએ. વાદા મત કરો લોકો કે સાથ મેં, લોકોની વચ્ચે જઈને એમનું કામ કરો અને કામ નિડરતાથી કરો. કોઈ બી અધિકારી આવે તો ગભરાવાની જરૂર નથી. એટલે જે આપીને ગયું છે એને જો આપણે દોરાઈએ અને એના માર્ગ ઉપર ચાલીએ તો મને લાગે છે પક્ષાપક્ષીના રાજકારણ કરતાં આ દેશ મજબૂત થાય એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ. દેશની 2 મહાન વીરાંગનાઓ, એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને એક સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી, બંનેની આજે જન્મજયંતિ. એક ઝાંસીની રાણી જેમનું યોગદાન દેશની આઝાદી પહેલાં આપણે સૌએ 1857ના વિપ્લવથી વાત કરીએ તો અંગ્રેજોને ધૂળ ચટાડી અને એવા જ આઝાદ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન જે બન્યા, રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન
વિશ્વના અલગ અલગ દેશોમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એ સમયે વિશ્વના અલગ અલગ દેશોમાં જ્યારે કોઈ વોટિંગ રાઇટ પણ નહોતો મહિલાઓને, એવા સમયમાં ભારત દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ઇન્દિરાજી ગાંધીના રૂપમાં. પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી, સ્વર્ગીય રાજીવ ગાંધીના માતૃશ્રી કહેવાય. એટલે એક પુત્રી તરીકેનો, એક માતા તરીકેનો અને દેશના પ્રધાનમંત્રી તરીકેનો બધા અલગ અલગ રૂપના રોલ એમને નિભાવ્યા છે. અને પ્રધાનમંત્રી બન્યા બાદ આ દેશ માટે જે નિર્ણયો એમને લીધા, હરિત ક્રાંતિની વાત હોય, શ્વેત ક્રાંતિની વાત હોય, ખેડૂતોના હિતની વાત હોય, યુવાનોની મહિલા સશક્તિકરણની વાત હોય. કારણ કે આખા વિશ્વમાં એક ઉદાહરણ આપ્યું કે બીજા બધા દેશોએ વિચાર્યું પણ ના હોય ત્યારે એક મહિલા, જેવી રીતે ઝાંસીની રાણીની આપણે વાત કરીએ કે આજે જન્મજયંતિ કે 1857માં અંગ્રેજોને ધૂળ ચટાડેલી યુદ્ધના મેદાનમાં, અને એવી રીતે ઇન્દિરાજી ગાંધી ઘણા બધા કાર્યો કર્યા. પરંતુ જે 1971માં પાકિસ્તાનના 2 ટુકડા કર્યા એના માટે લોકો આજે પણ એમને યાદ કરે કે અમેરિકા જેવી સુપર પાવર એ ટાઈમમાં પણ ઇન્દિરાજી ગાંધીને કીધું હતું. તે છતાં અમેરિકાની વાતને સાઈડ પર કરી સાંભળ્યા વગર, એટલે અમેરિકાની વાતને દરકાર ના કર્યો અને ગભરાયા વગર નિર્ણય લીધો અને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા અને બાંગ્લાદેશ આઝાદ કરાયો. આવા નિર્ણયો ઇન્દિરાજી ગાંધી લીધા. દેશમાં આજે પણ એમને યાદ કરીએ. આજે જન્મજયંતિ છે એમની. કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા કોંગ્રેસ કાર્યાલય પર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના બધા અમારા પરિવારજનો અહીં ઉપસ્થિત છે. ઇન્દિરાજી ગાંધીને આજે સશ્રદ્ધ નમન કરીએ છીએ. સ્વામી ધર્મદાસ સ્વામી ટેવુરામ ટ્રસ્ટ વડોદરા દ્વારા તારીખ 17થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી ધર્મદાસ સ્વામી ટેવુરામ ટ્રસ્ટ વડોદરા દ્વારા તારીખ 17થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું. શ્રી મુકેશ સાયના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું છે, જેમાં હરિદ્વારમાં ગંગાજી તેમજ શ્રી વૃંદાવન ધામ, મથુરા દર્શન સહિતના ધાર્મિક સ્થળોએ યાત્રા યોજાશે. જેના માટે તારીખ 17/11/2025ના રોજ શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી આ વિશેષ ટ્રેન પ્રસ્થાન થઈ હતી, જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રેમ પ્રકાશ આશ્રમના શ્રી મુકેશ સાઈ, વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, હેમિશાબેન ઠક્કર, મીડિયા સેલના કન્વીનર અનિલ કુડવાની, પ્રદીપ લેન રાજાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરી હતી. શ્રી મુકેશ સાઈ દ્વારા પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ મેળામાં પણ લાખો શ્રદ્ધાળુઓ માટે કેમ્પ સેવા પૂરી પાડવામાં આવી હતી. તે જ રીતે તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી આવનારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તારીખ 17થી 22 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ માટે ચલાવવામાં આવેલ વિશેષ ઝુંબેશને મહત્વપૂર્ણ સફળતા મળી છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્માના સંકલનમાં અનેક ટીમોએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં તપાસ ચલાવી 4 નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢ્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.